અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ ઉપર આવેલા કમલ તળાવમાં આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તળાવમાં કરવામાં આવેલા 150 જેટલા દબાણો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગજરાત સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં દેરાસરમાં જ માળીકામ કરતા પરિવારની દીકરીનો પગ લપસતા કૂવામાં ખાબકી હતી, જેની જાણ થતાં પિતાએ પણ દીકરીને બચાવવા કૂવામાં છલાંગ લગાવી હતી. આ બંનેને બહાર ખેંચીને કાઢી શકાય તેમ ન હોવાના કારણે છેલ્લે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી 20 મિનિટમાં જ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી પિતા અને પુત્રીનો જીવ બચાવી લીધો હતો. અમદાવાદ શહેરમાં મહિલાઓ સામે થતા હિંસા, છેડછાડ, શોષણ તથા અન્ય ગુનાઓને અટકાવવાના હેતુસર મહિલા સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ વિશેષ ડ્રાઈવના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકપોઇન્ટો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ચેકિંગ દરમિયાન વાહનની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ અસામાજિક તત્વો અને અશ્લીલ તથા અયોગ્ય વર્તનમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ ડ્રાઈવમાં અશ્લીલ હરકત અને અયોગ્ય વર્તન બદલ 44 ગુના અને ફેન્સી નંબર પ્લેટના 70 ગુના નોંધવામાં આવ્યા છે.